ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 3,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તાપી નદીમાં પાણી છોડાતા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો। નદી કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા। મહાનગરપાલિકા દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટે સૂચન કરવામાં આવ્યું। લોકો નાવડી ઓવારે ન આવે તે માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 3,30,000 ક્યુસેક પાણી છે તે સુરતની આ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જો કે ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે આ પાણી છોડાઈ રહ્યું છે અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। તાપી નદીના દ્રશ્ય છે કે બે કાંઠે હાલ તાપી નદી વહી ગઈ છે। જો કે સામાન્ય દિવસોમાં અહીંયા જે વિસ્તાર પાણીમાં હાલ ગરકાવ છે, આ વિસ્તાર પર આજે શનિવારી બજાર ભરાય છે તે ખૂબ ફેમસ છે। ડક્કા ઓવારાનો આ વિસ્તાર છે કે જ્યાં શનિવારી બજાર ભરાય છે અને આજે આ બજારનો તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તાપી કિનારાનો આ વિસ્તાર છે, એવું કહેવાય છે કે સૌથી મોટી બજાર શનિવારી બજારને કહેવામાં આવે છે કે જ્યાં જૂની નવી વસ્તુની લે વેચ થાય છે। પરંતુ બીજી તરફ અહીંયા કેટલાક ગરીબ લોકો પણ રહે છે, તેમના ઘર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ ઉપરાંત મંદિર છે તે પણ 10 ફૂટ જેટલું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ગરીબ લોકો છે તે હાલ ફૂટપાથ પર રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોને હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા લોકો માટે હાલ હજી ફૂડ પેકેટ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ દર વર્ષે આ જ પ્રકારે અહીંયાના જે ગરીબ લોકો જે કાચા મકાનો બાંધીને રહે છે તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ખૂબ જ મુશ્કેલીમાં લોકો મુકાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને હાલ લોકો છે પોતાના પરિવાર કે અન્ય નાના બાળકો સાથે ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા દેખાઈ રહી છે। અને આ ડક્કા ઓવારાનો વિસ્તાર છે કે જે પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી 3,30,000 ક્યુસેક, તેને જ લઈને હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો તંત્ર પાસે મદદ માગી રહ્યા છે કે તેમની જે મદદ છે તે તંત્ર દ્વારા કરવામાં આવે। અહીંયા એક સ્થાનિક વ્યક્તિ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું। કાકા, ક્યારથી પાણી આવ્યું છે? કાલથી પાણી આવેલું છે। કોઈ વ્યવસ્થા કરી છે તંત્રએ? કઈ નથી। આ બધા ઘરમાં રહેતા હતા એ લોકો ક્યાં ગયા? બધા બહાર પડેલા છે। ફૂટપાથ પર છે તો જમવાની એવી કોઈ વ્યવસ્થા? કઈ નથી। કેટલી મુશ્કેલી કેટલી પડે? ખાવા પીવાનું મજૂરી નહીં ચાલે, હવે કામ નહીં કરીએ, આપણે શું કરીએ? હવે કોઈ સૂચના આપી હતી કોઈ કે પાણી આવશે અહીંયાથી નીકળી જાઓ? ના, સૂચના તો કોઈ આપી નથી। ચોક્કસ, એટલે કે સ્થાનિક લોકોનું પણ અહીંયાના કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ સૂચના અગાઉથી આપવામાં આવી નથી અને હાલ અહીંયા છે કોઈ ફૂડ પેકેટ કે પછી અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી તેવું કહેવાય રહ્યું છે। એટલે એક તરફ તંત્ર લોકોની સલામતી માટે અને જે સ્થળાંતર કરાયું છે લોકોને તેમના માટે તમામ વ્યવસ્થા કરી હોવાના દાવા કરી રહ્યું છે, પરંતુ ડક્કા ઓવારાના જે લોકો છે તેમના માટે કોઈ પણ પ્રકારની સુવિધા હાલ ન કરાઈ રહી હોવાની વાત છે તે અહીં કરવામાં આવી રહી છે। લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો આજે પાણીની પરિસ્થિતિના કારણે ઘર વિહોણા થયા હોય તેવી પ્રકારની પરિસ્થિતિ પણ અહીં દેખાઈ રહી છે અને કાચા મકાનો છે, આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કાચા મકાનો છે જે લાકડા અને તાલપત્રીની મદદથી બાંધવામાં આવ્યા હોય છે તે મકાનો પણ હાલ પાણીની ઉપર તરતા જોવા મળી રહ્યા છે। તેને દોરીથી બાંધીને આજે કિનારા પર લાવવામાં આવ્યા છે। એટલે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો અહીં કરવાનો વારો આવે છે અને લોકો તંત્ર પાસે એક જ માગણી કરી રહ્યા છે કે તેમના માટે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે દર વર્ષે આ પ્રકારે ડક્કા ઓવરા પર લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।